હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવવાની છે દાળ બાટી। તેના માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ જે આવે છે તે લઈ લીધો છે, અને ઝીણો પણ તમારી પાસે હોય તો તમે લઈ શકો। અહીંયા મેં જાડો લીધો છે, 1 વાટકાથી થોડોક ઉપર છે, 1.5 વાટકા જેટલો લોટ છે, અને 1 કપ જેટલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે, અને અડધો કપ જેટલો આપણે રવો ઉમેરવાનો છે, એટલે એકદમ આપણી બાટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે। અને 1 ચમચી જેટલા અજમા ઉમેરી દેશું, અને અડધી ચમચી જીરું ઉમેરશું, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, અને મોણ માટે ઘી ઉમેરશું, અને તમે તેલ પણ લઈ શકો, પણ ઘીથી થોડો વધારે સ્વાદ આવશે। અને થોડો ખાવાનો સોડા ઉમેરશું, અને 1 ચમચી જેટલું આપણે દહીં ઉમેરવાનું છે, અને બધું મિક્સ કરીને આપણે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી સેજ કઠણ એવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। અને અહીંયા તમે ગરમ પાણી પણ લઈ શકો, પણ નોર્મલ પાણીથી લોટ તમે બાંધી શકો, એટલે બહુ ઠંડોય નહીં બહુ ગરમ નહીં, એવી રીતે લોટ આપણે બાંધી દેવાનો છે। પહેલાં બધું આપણે મિક્સ કરી લેવાનું છે, અને આ સાઈડ મેં દાળ વાફા પણ મૂકી દીધી છે। બધી મિક્સ દાળ લઈ લીધી છે, અડદની દાળ, પછી મગની દાળ, તુરની દાળ, મસૂરની દાળ અને ચણાની દાળ। તમે જેટલી દાળ લેવી એટલી તમે લઈ શકો, અને ધીરે ધીરે પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી દઈશું। તો ઘણા બનાવે છે, બધાની અલગ અલગ રીત હોય છે, પણ આ હું મારી રીતે જ બનાવું છું, અને અત્યારે હું બાફલા બાટી બનાવું છું। અને અહીંયા મેં આવી રીતે લોટ બાંધી દીધો છે, અને હવે બાટી બનાવી લઈશું। અને આવી રીતે મેં મોટો એક લુવો લઈ લીધો છે, અને વણી લઈશું। અને તમે સીધા ગોળ કરીને પણ બનાવી શકો, પણ આવી રીતે એકવાર વણીને બનાવો એટલે અંદર લેયરસ બહુ મસ્ત પડશે। અહીંયા મેં મોટી રોટલી વણી લીધી છે, અને ઉપરથી આપણે થોડુંક ઘી લગાવી દઈશું, અને હવે ગોળ ગોળ આપણે વાળી લેવાનું છે, આવી રીતે એકદમ ટાઈટ। અને અહીંયા આવી રીતે ચીપકાવી દઈશું, વચ્ચેથી કટ કરી લઈશું, પછી આવી રીતે પેક કરી દેવાનું છે। અને પોછા હાથે આપણે જેમ લાડુ તૈયાર કરીએ છીએ તેવી રીતે લાડુ તૈયાર કરી લઈશું। જુઓ તમે, આવી રીતે આપણે બધી બાટી તૈયાર કરી લેવાની છે। જે આપણે પેક કરીને આ ક્રેક ન રહે એ ખ્યાલ રાખવાનો।
આવી રીતે હું બધી બાટીને તૈયાર કરી લઈશ. અને અહીંયા મેં બધી બાટી રેડી કરી લીધી છે. હવે બાફી લઈશું. અને અહીંયા મેં ઢોકળિયું લઈ લીધું છે, તેમાં આપણે પાણી ઉમેરી દેવાનું છે. અને અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે. અને આપણે ડીશમાં થોડુંક તેલવાળું હાથ લગાવી દેવાનું છે, એટલે આપણી બાટી થોડી અંદર છોટે નહીં. આવી રીતે હવે એક એક બાટી આગે આગે મૂકી દેવાની છે, ગોઠવી દેવાની છે. ઢાંકણ ઢાંકીને બાફી લઈશું. અને આ બાટી બફાય ત્યાં સુધીમાં આપણે દાળની તૈયારી કરી લઈશું. અહીંયા મારી દાળ પણ બફાઈ ગઈ છે. જો તમે દાળ સરસ બફાઈ ગઈ છે. હવે વઘાર કરી લઈશું. અને અહીંયા આપણે જોઈશું. જો તમે સરસ આપણી બાટી બફાઈ ગઈ છે અને ફૂલી પણ સરસ છે, મસ્ત. જુઓ, આવી જ રીતે આપણે બીજો બેઝને પણ બાફી લઈશું, કાઢી લઈશું. અને હવે આપણે આ સાઈડ દાળનો વઘાર કરી લઈશું. અહીંયા મેં કડાઈ લઈ લીધી છે અને 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. અહીંયા તમે તેલ પણ લઈ શકો અને તેલ ને ઘી બે મિક્સ પણ લઈ શકો. અને અહીં આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે. પહેલા થોડીક હિંગ ઉમેરશું અને રાઈ જીરું. અને અહીં આપણું રાઈ જીરું પણ આવી ગયું છે. અને અહીંયા અમે બધા ખડા મસાલા લીધા છે, તેને ઉમેરી દઈશું. અને અહીંયા મેં આદુ, લસણ અને મરચી લીધી છે, તેને દરદરું ખાંડી લીધું છે, તે ઉમેરી દેવાનું છે. અને 1 થી 2, 3 થી 4 ડુંગળી સુધારી છે, ઝીણી ઝીણી, તે ઉમેરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને દાળ બાફતી વખતે આપણે મીઠું ઉમેર્યું છે, એટલે ડુંગળી અને ટમેટા ભાગનું તો આપણે મીઠું ઉમેરવાનું છે. અને થોડીક વાર માટે સાતળી લઈશું. અને અહીંયા ડુંગળી સરસ તળી ગઈ છે. અને હવે ટમેટા ઉમેરી દઈશું. અને આ દાળમાં તમે ફૂલ મસાલો આવો બધો કરો તો જ બહુ મસ્ત લાગે. અને થોડીક હળદર ઉમેરી દઈશું. અને જેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મરચું ઉમેરી દેવાનું. અહીંયા મેં લાલ મરચું 1.5 ચમચી જેટલું લીધું છે. અને થોડુંક ધાણા જીરું. અને મસાલા ન બળે તેને માટે આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે, એટલે સરસ ટમેટા ડુંગળી બંને સડી જાય. અને આ સાઈડ આપણે બાફી જોઈ લઈશું. જો તમે એ સરસ બફાઈ ગઈ છે. અને ગેસ બંધ કરી દઈશું અને ઢાંકીને થોડીક વાર માટે સડવા દઈશું. અને આ સાઈડ બાટીને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો અંદર પણ સરસ બફાઈ ગઈ છે. આવી રીતે આપણે ભાગ કરી લઈશું. એક બાટીના 4 ભાગ કરી લેવાના છે. ડુંગળીની પણ સરસ સડી ગઈ છે. અને તેમાં આપણે દાળ ઉમેરી દેવાની છે. અને મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે ઉકળવા દઈશું.
અને ઉપરથી લીંબુ નીચોવી દઈશું. અને આ સાઈડ આપણી દાળ સરસ ઉકળી ગઈ છે અને ગેસ બંધ કરી દઈશું. અને અહીંયા મેં લસણની ચટણી બનાવી છે, એટલે કોઈને તીખું ભાવતું હોય તો તમે આ લસણની ચટણી ઉમેરી શકો. અને એકલું લસણ અને મરચું જ છે ખાલી, અને મીઠું. અહીંયા આપણી આ ચટણી પણ તૈયાર છે. ઉપરથી થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને કોથમીર ઉમેરી દઈશું. અને અહીંયા આપણી દાળ તૈયાર છે. હવે બાટીને આપણે સેજ તળી લઈશું, એટલે થોડી ક્રિસ્પી કરી લઈશું. અને તમે ઘીમાં પણ તળી શકો અને તેલમાં પણ તળી શકો. અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને તમે ઘીમાં પણ તળી શકો. પણ આપણને અત્યારે ઘીમાં નો બાળકોને ભાવે, તેલમાં તળેલી થોડીક વધારે સરસ લાગે. અને અહીંયા મેં ચૂરમા માટે ગોળ પાયો કરી નાખ્યો છે. ઘીમાં ગોળ ઓગાળી દીધો છે, અને ઘી ગરમ કરીને અને ગોળ ઉમેરી દેવાનો, એટલે ગોળ ઓટોમેટિક ઓગળી જાય. અને અહીંયા મેં મોટો ભાખરો કરી લીધો છે. અને ઘણા બાટીમાંથી પણ ચૂરમું બનાવી લે છે, પણ મેં અહીંયા જાડા લોટની મોટી ભાખરી કરી અને આવી રીતે ચૂરમું બનાવી છે, એટલે સ્વાદ પણ સરસ આવે. અને અહીંયા આપણું તેલ ગરમ થાય છે, અને તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે બાટી ઉમેરી દેવાની છે. અને આવી રીતે પલટાવીને આપણે તળી લેવાની છે. જો તમે લેયર્સ કેવા મસ્ત ચોખ્ખા એકદમ બતાય છે. અને ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. અને અહીંયા આપણી બાટી સરસ તળાઈ ગઈ છે, અને કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધી બાટીને તળી લેવાની છે. અને ગેસ ધીમો રાખવાનો, એટલે અંદર સુધી ક્રિસ્પી અને સેજ સોફ્ટ એવી રીતે તળાઈ જશે. અને અહીંયા આપણી દાળ બાટી તૈયાર છે. આ છે દાળ બાટી, અને અહીંયા ચૂરમું છે, અને આ લસણની ચટણી છે, અને સલાડ છે, ડુંગળી અને ટમેટા. અને અહીંયા તમે જોઈ શકો છો આપણી બાટી પણ એકદમ ક્રિસ્પી અને લેસવાળી બની છે. જુઓ તમે, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે. અને આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.